ચેનલ એક નવા અંદાજમાં, એક નવા રૂપમાં ધર્મ, ધંધો અને પાખંડ જે ચાલી રહ્યું છે એને ઉજાગર કરવા તરફ આગળ વધી રહી છે. આ દેશ સનાતન સંસ્કૃતિનો દેશ છે. ભારત એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો દેશ છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો દેશ છે. હર હર મહાદેવના નાદ સાથે ગુંજતો કણ કણમાં ભગવાન શિવના દર્શન કરનારો દેશ છે. ત્યારે આ દેશને પાખંડીઓ લૂંટી રહ્યા છે. ધર્મની આડમાં છુપાયેલા એ તત્વો જે સનાતન ધર્મના મૂળને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, આવા તત્વોને ખુલ્લા પાડવાનો પ્રયાસ અમારી આ ચેનલ કરવા જઈ રહી છે. જે લોકો સનાતનની ગોદમાં બેઠા છે, સનાતનના ખોળામાં બેઠા છે અને સનાતનને નુકસાન પહોંચાડી રહ્યા છે, સનાતની આરાધ્યોને સાથે રાખીને એને અપમાનિત કરી રહ્યા છે, સનાતનના મૂળને તોડવાના જે પ્રયાસો થઈ રહ્યા છે એને ક્યારે પણ સાખી ન લેવાય. સનાતન ધર્મના બચાવવાની જે વાતો કરતા તત્વો છે, સનાતન ધર્મને સંગઠિત રાખવાની જે વાતો કરતા હિન્દુવાદી સંગઠનો છે, એ પણ આવા પાખંડી પંથોની ચાપલૂસી કરી રહ્યા છે. એ સનાતન ધર્મના અખાડાઓના કે કોઈ પણ જગતગુરુ કે મહામંડલેશ્વર સાધુ સંતો પણ જો આ પાખંડીઓનું સમર્થન કરશે તો એનો પણ વિરોધ થશે. હવે લોકોને જગાડવાનો, જનજાગૃતિ લાવવાનો અમારો પ્રયાસ થઈ રહ્યો છે. ઘર ઘરને જાગૃત કરવા છે, જન જનને જાગૃત કરવા છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની સાથે આ જગતને જોડવું છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એ સર્વોપરી છે. સહજાનંદ સ્વામી જેવા અનેક એના દાસ હતા. એ કોઈ ભગવાન નથી, કોઈ અવતાર નથી. આવું ખોટું તૂત ચલાવનારા પંથોને, ફૂટી નીકળેલા પાખંડી પંથોને એની ઓકાત બતાવવાનો સમય પાકી ગયો છે. આવો સત્ય ધર્મને સમજવા માટે, સનાતન ધર્મને સમજવા માટે, શાશ્વત વૈદિક ધર્મને સમજવા માટે આપણા મૂળ સ્થાનો છે, આપણી મૂળ પરંપરાઓ છે, આપણા મૂળ આશ્રમો છે, ત્યાં જઈએ, સાચા સાધુઓના દર્શન કરીએ. એ જે જગતને સત્ય રાહ બતાવી રહ્યા છે એવા આચાર્યોને નમન કરીએ. ભારત વર્ષમાં અનેક મહાપુરુષો આવ્યા, અનેક આચાર્યો આવ્યા, જગતને સત્ય રાહ બતાવી છે. જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી સીતારામજીનું જન આંદોલન ભારત વર્ષમાં સ્થાપિત કર્યું, પણ જગતગુરુ રામાનંદાચાર્યજીએ ક્યારે સર્વોપરી ભગવાન બનવાનો પ્રયાસ નથી કર્યો. જગતગુરુ રામાનુજાચાર્યજી મહારાજ, એમણે પણ વિશિષ્ટ અદ્વૈત મત દર્શન આ જગતમાં સ્થાપિત કર્યું છે. ક્યારે પણ સર્વોપરી ભગવાન સ્થાપિત કરવાના પ્રયાસ નથી કર્યા. જગતગુરુ નિંબાર્કાચાર્યજી મહારાજ શ્રી રાધા સર્વેશ્વર ઉપાસના, શ્રી રાધા કૃષ્ણની ઉપાસના જગતને આપી, ક્યારે પણ ઈશ્વર બનવાના પ્રયાસો નથી કર્યા. આદ્યગુરુ શંકરાચાર્યજી મહારાજ હર હર મહાદેવ, શિવ પાર્વતી, આદ્ય શક્તિ એ મહાદેવની ઉપાસના જન-જનમાં સ્થાપિત કરી છે. પંચદેવ ઉપાસનાને મહત્વ આપેલું છે. ક્યારે પણ ઈશ્વર બનવાના પ્રયાસો નથી કર્યા. ત્યારે વર્તમાન સમયમાં ફૂટી નીકળેલા, 250 વર્ષ પહેલા ફૂટી નીકળેલા પંથો સર્વોપરી બનવા નીકળ્યા છે. સર્વસત્તા પોતે હોય, ધર્મસત્તા પોતે હોય, સનાતન ધર્મ પોતે હોય. રામકૃષ્ણ મહાદેવનો છેદ ઉડાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે હિન્દુવાદી સંગઠનો મૌન વેચીને તમાશો જુએ છે. ભારત સરકાર પણ શું કરી રહી છે, ગુજરાત સરકાર પણ શું કરી રહી છે. આ લોકોના જે ચોપડા ચિતરવામાં આવ્યા છે, સનાતન ધર્મના દેવી દેવતાઓનું ઘોર અપમાન કરવામાં આવી રહ્યું છે. જે વેદ પુરાણ શાસ્ત્ર સંગત સંમત વાતો નથી એવી વાહિયાત વાતો લખવામાં આવી રહી છે, અને સત્તા મૌન બનીને તમાશો જોવામાં આવી રહ્યો છે. એક પણ ફૂટી નીકળેલા પાખંડી પંથને સમર્થન કરવાની જરૂર નથી. અને જે પણ સનાતની સાધુ આ પાખંડી પંથના સમર્થનમાં એના સ્ટેજ ઉપર જોવા મળશે, એની ચાપલૂસી કરતો જોવા મળશે, એની ખુશામત કરતો જોવા મળશે, એને પણ છોડવામાં નહીં આવે. સનાતન ધર્મની આડમાં ધર્મ, ધંધો ને પાખંડ ચલાવનારા તત્વોને ક્યારેય બક્ષવામાં નહીં આવે. આ લોકોને જગતની સામે ખુલ્લા પાડવાનો સમય પાકી ગયો છે. આવો દરેક સનાતનીઓ આ રામદળ ચેનલને સાથે
સત્યને ઉજાગર કરવું છે, શાશ્વત વૈદિક ધર્મને ઉજાગર કરવો છે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને જન-જનમાં સ્થાપિત કરવા છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને ઘર-ઘરમાં સ્થાપિત કરવા છે. કોઈ પાખંડી ભગવાનને નહીં, ફૂટી નીકળેલા ભગવાનોને નહીં, ફૂટી નીકળેલા આચાર્યોને નહીં, ધર્મનું આચરણ જેનામાં નથી એવા ધર્માચાર્યોને બોયકોટ કરવાનો સમય પાકી ગયો છે. પાખંડી પંથોને એની ઓકાત બતાવવાનો સમય પાકી ગયો છે. પાખંડી પંથોથી દૂર થવાનો સમય પાકી ગયો છે. ધર્મ તત્વ અને પાખંડ ચલાવતા તમામ તત્વોને રાંધણ ચેનલ ઉઘાડા પાડવા જઈ રહી છે.